પોરબંદરની કેબી રાજાવાલા જે ગુજરાતી મીડિયમ સ્કૂલ છે ત્યાં મારું બાળક જે છે તે વર્ષ 2025-26 એની બાલવાટિકા કર્યું હતું. હવે બાલવાટિકા જેવું એને પૂરું કર્યું એટલે મારે બીજી સ્કૂલ જે છે ત્યાં એડમિશન લેવાનું થયું. એટલે હવે જે લિવિંગ જે છે તે લિવિંગ માટે ગયા અને લિવિંગ લીધું. લિવિંગ લીધા બાદ જ્યારે સરકારી શાળામાં જ્યારે ગયા ત્યારે એને આચાર્યએ કીધું કે ભાઈ આમાં યુઆઈડી નંબર નથી. એટલે જેવો યુઆઈડી નંબર નહોતો એટલે અમે શાળાએ ગયા કે ભાઈ આમાં યુઆઈડી નંબર જે છે બાલવાટિકાનો એ નથી. તો શાળા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમારી જે મંજૂરી જે છે તે મંજૂરી પ્રોસેસમાં છે. તો અમે વાલીઓએ કીધું કે ભાઈ મંજૂરી પ્રોસેસમાંથી તો તમારે વાલીઓને જાણ કરવી હતી કે ભાઈ તમારું બાળક બાલવાટિકામાં છે પણ અમારી મંજૂરીમાં છે, હજી મંજૂરી મળી નથી. તો અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે અમારા બાળકે અમે વાલી તરીકે બાળકની ફી ભરી બધી જે એને વર્ષ દરમિયાન બરાબર એને દરરોજ સ્કૂલે મોકલો, પરંતુ સરકારી ચોપડે અમારા બાળકની ક્યાંય પણ નોંધ ન થઈ. હવે સરકારી ચોપડે અમારા બાળકની નોંધ ન થઈ એટલે એનું યુઆઈડી જે છે તે બાલવાટિકા ન બોલે. હવે અમારે જે પણ એને બેસાડવાનો થાય પહેલા ધોરણમાં એટલે અમારે એને નવા ધોરણથી બેસાડવો પડે, એટલે કે જન્મ તારીખના દાખલા ઉપર બેસાડવો પડે. એટલે અમારી નોંધ જે છે એ પહેલા ધોરણથી થાય. અત્યારે સરકારનો નિયમ છે કે ભાઈ 5 થી 6 વર્ષનો જે બાળક હોય એ બાલવાટિકા એનું કરાવવું, અને બાલવાટિકા કરાવ્યા પછી એનું યુડાયસ અને જનરલ રજિસ્ટરમાં એનું જે નોંધ છે તે કરવી જરૂરી છે અને ફરજિયાત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમને બધા વાલીઓને અંધારામાં રાખી અને શાળાએ આ જે વાત જે છે તે શાળાએ છેક સુધી નથી કીધી. આ તો અમે આ લિવિંગ કાઢ્યું પછી અમને આઈડિયા આવ્યા. એટલે અમારી આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે જિલ્લા ડીઓ છે એમને રજૂઆત કરી છે અમે કે આજે બાળકનું જે ભવિષ્ય જે છે વર્ષ બગાડ્યું છે એને લઈને કાર્યવાહી કરવામાં આવે. અને અમારું બાળક જે છે જેણે વર્ષ દરમિયાન શાળાનો પૂરો અભ્યાસ કર્યો છે, બાલવાટિકા કર્યું છે, એટલે એનું વર્ષ જે સરકારી ચોપડે નથી જોયેલું એને લઈને પણ એને કાયદેસર કાર્યવાહી થાય અને એને બાળકને ભવિષ્યમાં નુકસાન ન થાય એ અંગે પણ પગલાં લેવામાં આવે, જેથી ને ભવિષ્યમાં એને બાળકને કોઈ પ્રશ્ન ન આવે એવી પણ અમે માંગણી કરી હતી. અને સાથે જ અમે એવી પણ માંગણી કરી હતી કે પોરબંદર જિલ્લામાં જે પણ શાળાઓ ચાલે છે એમાં કોની પાસે બાલવાટિકાની મંજૂરી છે તેની યાદી જાહેર કરવામાં આવે. એટલે બાળક જે છે, વાલીઓ જે છે જ્યારે એડમિશન લે ત્યારે જ ખબર પડે કે ભાઈ આની પાસે બાલવાટિકા છે તો જે એડમિશન લે. આમાં કેવું છે કે અત્યારે તમને વાલીઓને કહે નહીં આપને તો આપણે શું છે કે અત્યારે ફી ભરી, અત્યારે 25-26 હજાર રૂપિયા બરાબર આપણે ફી ભરી હોય અને આપણે જો એવું કહેવામાં આવે કે ભાઈ તમારું બાલવાટિકા જે છે એ તમારું કે નોંધ નહીં રહે સરકારી, તો કોણ મૂર્ખ હોય કે જે પોતાના બાળકને ત્યાં ભણાવે. એટલે આપણે સરકારી ચોપડે ચડે એ જ આપણું હેતુ હોય કે ભાઈ સરકારે બાળક ભણ્યું છે તો એનું સરકારમાં નોંધ થાય, કે સરકારનો નિયમ છે એ આપણે પાલન કરવું પડે. એટલે આમાં એવું કંઈ થયું નથી. એટલે અમારે ક્યાંક ને ક્યાંક નથી. આ તો અમારા 3 થી 4 વાલીઓને અમે લિવિંગ કાઢ્યું એટલે અમારા ધ્યાનમાં આવ્યું. હજી પણ જે શાળામાં જે અભ્યાસ જે કન્ટિન્યુ કર્યું જે હોય એવો લોકોના યુઆઈડી ચડ્યા હશે, એ પણ મને એવી શક્યતા છે કે એ પહેલા ધોરણ ચડાવી દીધા હશે, કેમ કે યુઆઈડી એની પાસે બાલવાટિકાનું નહોતું એવું કહે છે કે અમારી પાસે બાલવાટિકાની મંજૂરી પ્રોસેસમાં હતી. તો આવી એક આખી જે મામલો છે એ સામે આવ્યો છે. ગુજરાતી મીડિયમ સ્કૂલ છે, પોરબંદરની શહેરની મધ્યમાં આવેલી છે. એટલે સ્વાભાવિક છે આપણે વાલી તરીકે હોય એટલે આપણે બાળકને ત્યાં બેસાડ્યો બરાબર. આપણે પૂછવા પણ ગયા હતા, અમે જ્યારે બાલવાટિકામાં આવ્યો ત્યારે પૂછ્યું હતું ખરી કે ભાઈ બાલવાટિકા છે ને, તો કે હા બાલવાટિકામાં જ છે. હવે એના પુસ્તક છે આપણી પાસે છે, પુસ્તક છે એ બાલવાટિકાને ભણાવવામાં આવ્યા. આપણે પહોંચ જે ભરી, જે 2 ફી પહોંચ ભરી એમાં બાલવાટિકા લખ્યું છે. આપણે લિવિંગ જે આપ્યું છે એમાં બાલવાટિકા પાસ આપ્યું છે, બધું બાલવાટિકાનું છે. પણ સરકારી ચોપડે એવો નહીં, જે અમને મૌખિકને કીધું છે કે અમારી મંજૂરી પ્રોસેસમાં હતી એટલે સરકારી ચોપડે એને યુઆઈડીમાં ન ચલાવ્યું. એટલે કેવું થયું કે બાળક ત્યાં ભણ્યો પણ બાળક ન ભણ્યો બરાબર થયો, સરકારી ચોપડે બાળક નથી ભણ્યો. એટલે આમાં એવું છે બાળકની આમાં માસૂમ જે બાળકો જે છે એની કોઈ પણ ભૂલ નથી, છતાં પણ અત્યારે એનું વર્ષ છે આ બાલવાટિકાનું બગડ્યું છે. કાર્યવાહીમાં એવું છે કે અત્યારે ફરિયાદ મળી છે ને તમે કહો છો એ પ્રમાણે જો એને માન્યતા વગર ભરાવી છે તો અમે એ પ્રમાણે એની તપાસ કરાવડાવીશું ને તપાસનો રિપોર્ટ છે અમે સરકારશ્રીને મોકલી આપીશું. જે રીતે ભણાવ્યા છે એ રીતે એનું લિવિંગ સર્ટી પણ આપ્યું છે, જે પણ ફરિયાદી વાલી છે એને આપણે સબમિટ કર્યું છે. તો આ પ્રકારે કોઈ પણ જાતની મંજૂરી ન હોવા છતાં લિવિંગ સર્ટિફિકેટ આપવા ગુનો બને છે કે નહીં? સર અમે હવે આપે જે કહ્યું છે એ પ્રમાણે પહેલાં તો એ માન્ય છે કે નથી માન્ય અમે પહેલાં તો ચેક કરી લઈશું. ખરેખર જો માન્ય છે તો પ્રશ્ન નથી, પણ જો માન્ય નથી તો પછી એની ગાઈડલાઈન છે એ પ્રમાણે અમારે જે કંઈ આગળની પ્રોસેસ કરવાની છે એ પ્રમાણે અમે પ્રોસેસ કરવાના છીએ. એટલે આ ખોટા લિવિંગ સર્ટિફિકેટ આપવા ફોજદારી ગુનો બને છે કે નહીં? સાહેબ ખોટા અત્યારે તો કેવું છે કે સાચું ચેક ખોટું છે અને માન્યતા ચેક નથી આપણી પાસે પહેલો પ્રશ્ન એ છે. એટલે જ્યાં સુધી આ તપાસ નહીં થાય ત્યાં સુધી તમે આપના સાચું ખોટું નહીં કહી શકીએ.
હવે આપ જે કહો છો તો પહેલો વસ્તુ અમને જે વાત કરી ભાઈ વાલી અને પત્રકાર મિત્રે પણ કહ્યું એ પ્રમાણે પહેલાં તો એની માન્યતા છે કે નહીં એ પહેલાં ચેક કરી લઈશું અમે. બીજું કે એનો યુઆઈડી નંબર રહી ગયો છે તો કયા કારણથી રહી ગયો છે એ પણ અમે સાથે સાથે ચેક કરી પછી જ આપને પણ અને વાલીશ્રીને પણ અમે જાણ કરીએ. શું થયું છે કે ઘણી વખત માનવ સહજ ભૂલો થતી હોય છે તો કદાચ કોઈક વખત લખતા પણ રહી જતું હોય છે. ઘણી વખત લખ્યા પછી પણ એકાદ આંકડો આગો પાછો થતો હોય છે. પણ હવે આ તપાસનો વિષય છે એટલે હું જાણીને પછી આપણે રિયલ કહીશ. આપી શકાય કે ન આપી શકાય સવાલ એ છે. યુઆઈડી વગર એવું કહેવાય કે હું એવું કહું છું કે ઘણી વખત અમારી પાસે એવી એલસીઓ પણ આવે છે કે જ્યાં એનો યુઆઈડી નંબર નથી હોતો, લખેલો નથી હોતો, પછી શાળા પાસે જાય તો એની પાસે હોય છે પણ ખરો, ઘણી વખત ભૂલ પણ હોય છે. કોઈ પણ તો મિત્રો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હું પરફેક્ટ તપાસ કરી જે સાચું છે એ પ્રમાણે તપાસ કરીને જ પછી આપને પરફેક્ટ જવાબ આપીશ. યુઆઈડી નો નિયમ શું છે? યુઆઈડી નો નિયમ એવો છે કે જે કોઈ બાળક શાળામાં ભણે તો એનો નિયમ આપો, એને એક ઓથેન્ટિક એનો નંબર એક આવે અને એનું ડેટા થાય ત્યારે એને નંબર આપતા હોઈએ છીએ. બાલવાટિકા વાળાનો સર હું ડેટા લઈને પછી આપને જણાવું છું કેટલાનું મંજૂર થયેલું છે શું છે એ પ્રમાણે. મંજૂરી ન હોય સાહેબ ને 1 વર્ષ સુધી ભણાવ્યા, 1 વર્ષ સુધી બાલવાટિકા નામે જ ભણાવ્યા, બાલવાટિકાની ફી લીધી, સર્ટિફિકેટ બાલવાટિકાનું આપ્યું, એમાં શું થાય? પ્રોસિજર શું હોય? કશું જ નહીં સાહેબ. જો માન્યતા વગર ભણાવી છે અને ચાલુ રાખી છે તમે તપાસના અંતરે એના ઉપર જે કંઈ એક્શન લેવાના થતા હશે સાહેબ, નિયમ મુજબ માનો કે હું સાબિત છું તો શું એક્શન લેવાશે? બસ સર એક્શનમાં તો કેવું છે કે અમારો રિપોર્ટ મોકલીશું અમે ઉપર અને અમારો રિપોર્ટ છે ઉપર જશે, એના આધારે સરકારશ્રી જે અમને કહેશે એ પ્રમાણે જ અમે આપવાના છીએ. કારણ કે નોન ગ્રાન્ટેડ શાળાઓનું છે એનું ટોટલ 2011ના પરિપત્ર મુજબ મારે રિપોર્ટ જ કરવાનો છે અને જે કંઈ સજા થતી છે એ પ્રમાણે ત્યાંથી તમને આવશે. શાળાની રજૂઆત આવી છે અત્યારે તો હાલ મારી પાસે તમારી આવી છે આરી કઈ શાળા? તાજાવાલા. બીજું એક એ કહું, જે બાળકો બરાબર ભણ્યા ત્યાં એની બાલવાટિકા નામે ભણ્યા, બાલવાટિકાની ફી ભરી, બાલવાટિકાનો અભ્યાસ કર્યો, એને પુસ્તકો છે બાલવાટિકાના ભણ્યા. સાહેબ આ વાલીઓનો બાળકોનો સાહેબ હવે આગળ વર્ષ બગડ્યું છે સાહેબ, એમાં કોઈ પણ એને થઈ શકે કેમ કે એ તો ભણ્યા જ છે. હવે આની બેદરકારીના કારણે નથી જેલા સાહેબ, એનું શું ભવિષ્ય અમારું થશે? જો સાહેબ હું એટલું કહી શકું છું કે જેમ ભવિષ્યનું કહો છો ભણ્યા છો ખરા પણ માન્યતા તમે કહો છો એવી નથી, કાં તો એને યુઆઈડી નંબર નથી. પણ હવે આ તપાસનો વિષય છે સાહેબ, એટલે હું તમને એટલું જ કહું છું કે કયા કારણથી ના રહી ગયું છે અને શું થયું છે પછી હું તમને કહી શકીશ સાહેબ. કેટલા દિવસ તપાસ થશે? સર 15 દાડા મહિનો જેવું થાય મિનિમમ, કારણ કે મારી પાસે કોઈ નથી અધિકારીઓ. ત્યાં સુધી મને બાળકોનું 1 વર્ષ તો બગડ્યું છે, આ મહિને શું ડિસિઝન? ના એવું નહીં સાહેબ. હવે બગડવાનો પ્રશ્ન નથી. હવે કેવું છે કે મારી પાસે પોતાની પાસે પણ સ્ટાફ નથી અત્યારે ને તમે તો નવા મિત્રો છે, જૂના મિત્રોને ખબર છે એટલે અમે જેમ બને એમ ઝડપથી તમને 15 દાડા કીધા છે તો 15 દાડાની અંદર જેમ બને એમ ઝડપથી અમે તપાસ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. સ્ટાફના અભાવે આવા કામ ટલે ચડે છે તો આપ સ્વીકારો છો ને સાહેબ? જો ઘણા બધા કામ હોય અને સ્ટાફ ના હોય તો સ્વાભાવિક છે કે કંઈક ના કંઈક તો રહેવાનું. તમારી પાસે 1 કામ હોય તો મારી પાસે 10 કામ હોય, એમની પાસે 10 કામ હોય તો સ્વાભાવિક છે કે પ્રાયોરિટી પ્રમાણે જ કામ તો થવાનું છે. વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે, પ્રાયોરિટી અમે ના આપી શકાય? આ લોકો કહ્યું તો ખરું તમને કે 15 દિવસમાં તો આપવાનું તો કહ્યું, આના કેટલી પ્રાયોરિટી કહું સાહેબ કહો કોઈ તમને? 15 દિવસ લાગશે પછી. આ તો સાહેબ બધી તપાસ કરી હમણાં કંઈક એક મુદ્દો રહી જાય તો તમે પાછા મિત્રો આવો કે સાહેબ તમે જાણી જોઈને આમાં કંઈક વસ્તુ રવા દીધી છે. તપાસ કરવી હોય તો તપાસમાં દરેક ડિટેલ તો તપાસવી પડે ને સાહેબ. સીધો સાચો મુદ્દો છે લિવિંગ સર્ટિફિકેટ આપ્યું છે. ના એવું નથી સાહેબ, એવું નથી. પોલીસ ફરિયાદ થાય તો એક વસ્તુ ઉપર થતી એની સાથે બધા મુદ્દા ચકાસણી એના આજુબાજુના બધા પાસા સાહેબ તપાસતા હોય, એક મુદ્દા ઉપર ના થતું હોય. ઓનલાઈન અત્યારે આપણે સરકાર પોર્ટલ બધે કરે ઓનલાઈન હોય છે, ડેટા ચેક કરી કે તમે પણ કયો છે તો આપણે કચેરીથી અત્યારે ચેક ન કરી શકીએ કે આપણે આની માન્યતા હતી કે 2025 બાલવાટિકાની? ના સાહેબ એને અમારે જોવું પડે, જોઈને તમને કઈ જે હશે હું ખુલ્લું તમને કહું છું કે જે હશે હું તમને પત્રકાર મિત્રોને આપીશ ને એક પત્રકાર મિત્ર જે વાત કરી એ પ્રમાણે અમે ડિટેલ્સ પણ આપી દઈશું કે આટલી શાળાઓની માન્યતા છે, આ રીતે છે, અમે એ પ્રમાણે આપી દઈશું સાહેબ આપને. અને તમારી જે અત્યારની તપાસ તમે જે કહો છો એ કઈ રીતની તપાસ હશે અને તપાસના અંતે શું જોગવાઈ છે? મેં સાહેબ ફરીવાર આપને કહું કે હું મારા અધિકારીના તપાસ આપી દઈશ. તપાસ આપ્યા પછી હું રાજ્ય સરકારને અમારો વિભાગ જે છે એની સાથે અમે આનો રિપોર્ટ મોકલી દઈશું. પછી જે આવશે એ પ્રમાણે અમે તમને કહીશું કે શું છે શું નહીં. હાલ પૂરતું તમે એના ઉપર સાહેબ પણ એ ના કહેવાય ને, એ તો ના કહેવાય, તપાસનો વિષય છે ને. એ તો તમે જે રજૂઆત કરી છે એ જ મુદ્દા ના તમારી અરજી છે એના આધારે જ અમે મુદ્દા બનાવી તપાસ સીધી વાત એ છે સાહેબ કે આપ જિલ્લા શિક્ષણાધિકારી છો, આપના ધ્યાનમાં આવી કેટલી બોગસ શાળાઓ છે અને કેટલી
મંજૂરી પ્રાપ્ત શાળાઓ છે એ તો હોવું જ જોઈએ ને આ કચેરી પાસે. એના માટે તમે ક્યાં ના પાડીએ છે તમને આપવાનું? ક્યાં ના પાડી છે? પણ તમે કોઈ પણ મુદ્દો લઈને આવો ને કોઈ પણ માણસ પાસે તમને એમ કહો ચલો ભાઈ પેસ્ટર્સ ઇન્ડિયાનું તમે બંધારણ કહો, બોલો તમને યાદ છે? બોલો હાલો પણ જવાબદારી નથી સાહેબ, લેતા. જવાબદારીની વાત નથી કરતો હું. તમને કહું છું કે કોઈ પણ વ્યક્તિને તમે તાત્કાલિક આવીને પ્રશ્નોનો મારો કરો છો, એની પાસે કઈ બધી માહિતી ન પડી હોય સાહેબ. હું તમને એ જ કહું છું. સવાલ આ સ્કૂલ પૂરતો નથી, આવી બોગસ શાળાઓ ચાલે છે એ બાબતનું જ્ઞાન તો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી હોવું જોઈએ કે નહીં? સાહેબ હું તમને એવું કહું છું કે જે વસ્તુ અમારી પાસે આવે છે એનું અમે તપાસ કરાવડાવીએ છીએ. જેનું જે છે એ પ્રમાણે અમે શાળાના પર જે કઈ દંડ કરવાનો છે સરકારશ્રીના નિયમ પ્રમાણે કરીએ છીએ. અમે એક પણ હાલ આવીએ તમને એક ઉદાહરણ આપું. ફરિયાદ આવે તો આપણે તપાસ કરીએ. આપણી કચેરી તરફથી સામેથી કોઈ તપાસ કરતા જ નથી બોગસ શાળા. સાહેબ તપાસ કરીએ છીએ પણ જ્યારે મુદ્દો અમારી પાસે આવે તો જ્યાં સુધી અમે જે શાળાની મુલાકાત કરીએ જે અમને આવે છે અમે લઈએ જ છે ને already. વિભાગની આ વાત છે, કોઈ ખેતીવાડી વિભાગનો અમે સવાલ નથી પૂછતા, કોઈ બીજા કોઈ વિભાગ, આરોગ્ય વિભાગનું નથી પૂછતા, આ શિક્ષણ વિભાગનું છે એમાં જ પૂછીએ છીએ અમે. ના ના અમે ક્યાં ના પાડીએ છીએ, તમે તમે તમારા પૂછો ને વિભાગનો સવાલ છે છતાંય તમે આ રીતે કહો છો. તમારા શું કહું જવાબો છું? સાહેબ અજ્ઞાનતા ભર્યા હોય એવું અમને લાગે છે. સાહેબ તમને લાગતું છે, બાકી હું સરકારના નિયમ પ્રમાણે આપને કહું છું. એમાં એક શબ્દ આગો પાછો નથી કહેતો. ભૂતકાળમાં આવા બનાવ બન્યા હોય, ભૂતકાળમાં બનાવ બન્યા હોય તો સાહેબ વિદ્યાર્થીઓને વર્ષમાં નો નુકસાન થાય એવા કોઈ નિર્ણય લેવામાં આવ્યા છે કે હવે આને અમારે વિદ્યાર્થીઓનું ભવિષ્યમાં શું મદદરૂપ થઈ શકે, એમાં શું થઈ શકે? સાહેબ જો મને એટલી ખબર પડે છે કે છોકરાનું ભણવાનું તો થયું છે. એક વસ્તુ સમજો, માન્ય છે કે અમાન્ય છે આપ જે કહો છો એ તપાસના અંતે ફાઇનલ થશે. એનો નંબર આવ્યો નથી એ પણ ખબર પડશે. પણ હાલ પૂરતું એવું કહું છું કે છોકરાને તમે ત્યાં ભણાય છે, બાળકને અન્યાય મારી દ્રષ્ટિએ વાત કરું છું કે એને ભણાવેલો છે. હવે તમે કહો છો કે આ માન્ય છે, તપાસનો વિષય છે, અને તપાસમાં અંતે એવું લાગશે કે ખરેખર આ છે તો અમે એને દંડ પણ કરીશું, સરકારને પણ લખીશું કે ભાઈ આ વસ્તુ તપાસના અંતે મળ્યું છે અને અમારી આ ભલામણ છે. બાળકના ભવિષ્યનું શું ભણવાનું? સાહેબ બાળકનું ભવિષ્ય તો હવે હું તમને શું કહી શકું એમાં મને કહો. એનું તો બદલું ને એક આપણે એવું કોઈ એક વિદ્યાર્થી છે તરત 10 ધોરણ સુધી ભણવા જાય તો સાહેબ એની શાળા એને નોંધો જ ન કરે તો સાહેબ 10 વર્ષે પણ ભણ ગણાય નહીં. પણ સાહેબ હું તો એવું કહું છું કે જેમ તમે અમારી જવાબદારી ફિક્સ કરો છો એમ હું તો વાલીને કહું છું કે ભાઈ તમારે ચકાસણી કરીને તો જોવું પડે ને. એટલે સાહેબ કીધું તપાસ અત્યારે 10 જગ્યાએ માહિતી મળે છે, જો આપણને અન્ય જ્ઞાન હોય તો 5 માણસને પણ લઈને પૂછાય તો ખરું ને કે ભાઈ આ બીજી વસ્તુ એક છે. વસ્તુ મારી જવાબદારી ફિક્સ કરો છો એ જ રીતે દર વર્ષે સત્ર પૂરું થાય નવું સત્ર ચાલુ થાય એટલે જેટલી પણ શાળાઓ જિલ્લામાં ચાલુ થતી હોય કે જે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની અંદરમાં આવતી હોય એ શાળા બાબતે આપણે સામેથી ઓડિટ કે તપાસ કે એવું કંઈ કરીએ છીએ? સાહેબ અમારું દર વર્ષે કેવું હોય કે ઓલરેડી અમારી જે તે શાળાઓ હોય એનું અમે ચકાસણી કરતા હોઈએ છીએ. તો આ શાળા તમારા ધ્યાનમાં કેમ ના આવે? આ શાળાની જઈશું ચકાસણી ક્યારે એની? સાહેબ હજુ એ રિપોર્ટ મારી પાસે નથી આવ્યો. હું જો તપાસ કરી લે કે આ શાળાની કોઈએ મુલાકાત કરી છે કે કેટલા નથી. વર્ષમાં છે? ગયા વર્ષે થયું હતું? ગયા વર્ષે આપણી શાળા હું ચાલુ જોઈને પછી કહીશ સાહેબ આપને. અત્યાર સુધીમાં કેટલી શાળાઓ તમે કાર્યવાહી કરી છે અત્યાર સુધી? તમે જે અત્યાર સુધી હું 2 વર્ષમાં અહીં આવ્યો છું, લગભગ 3 થી 4 શાળા ઉપર મેં કાર્યવાહી કરી છે. એક શાળા તો મેં બંધ પણ કરી દેવડાવી છે, કઈ શાળા? કર્મયોગ કુતિયાણા. અત્યારે પણ જે નવા એડમિશન એ લોકો આપે છે ને એમાં વાલીઓને એવું કહે છે કે યુકેજી બાલવાટિકા એક જ કહેવાય એટલે તમે ચિંતા ન કરો. એવી રીતે મારી સામે એક વિદ્યાર્થીને આપ્યું કે એના વાલી ગયા હતા કે ભાઈ કે મારો બાળક તો અત્યારે ક્રાઇટેરિયા પ્રમાણે બાલવાટિકામાં આવે ને તો મારે બાલવાટિકામાં કરવું છું તો એ કે બાલવાટિકા યુકેજી એક જ કહેવાય એટલે એનું ટૂંકમાં જો સાહેબ હું એવું કહું છું કે પોતાના માટે કોઈ બીજાનો સ્વાર્થ આપણે અટકાવી અથવા તો કોઈનું ખરાબ કરીએ એ વસ્તુ મારી દ્રષ્ટિએ ન કરવું જોઈએ. એને જે સાચું છે એ વ્યક્તિને એને કહેવું જોઈએ, જેના કારણે બાળકના વાલીને ચલો બાળક અજ્ઞાન છે, વાલી તો જાગૃત છે, થોડા ભલે ભણેલા છે કે નથી પણ એના બાળકનું હિત તો વિચારે તો એના પોતાના ફાયદા માટે મારી દ્રષ્ટિથી એને એવું ના કહેવું જોઈએ. એને જો જે સાચું છે કે ભાઈ આ વસ્તુ છે, મંજૂરી લીધી છે કે નથી લીધી, આ વસ્તુ છે તમને અનુકૂળ લાગે તો પ્રવેશ લો, નહીં તો પછી બીજે આવું એને કહેવું જોઈએ. નૈતિકતાની દ્રષ્ટિએ ના કહેવું જોઈએ. સાહેબ હું એટલે જ કહું છું કે હવે તપાસ તો કરવા દો મને. તમે કહો છો મને તપાસ તો કરવા દો. ગઈકાલે વાલીઓની એવી ફરિયાદ આવી છે કે જે પોરબંદરની જે કેબી તાજીવાલા સ્કૂલ છે ત્યાં બાલવાટિકામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો હતો અને જે પેરેન્ટ્સ છે એમને એવી ફરિયાદ આવેલી છે કે એમના યુડીઆઈ નંબર જનરેટ થયા નથી. અને આ બાબતે જ્યારે વાલીઓ એમની પાસે ગયા તો એ લોકોએ કીધું કે અમારી પાસે પરમિશન જ નથી. અને આજે એ બાબતે થઈ અને વાલીઓ અને બધા મીડિયાના સાથી મિત્રો અને આજે હું પણ આજે શિક્ષણ અધિકારી પાસે આવ્યા હતા અને એવી માંગ કરી હતી કે ખરેખર આ સ્કૂલને માન્યતા છે કે નહીં, તેમને યુડીઆઈ નંબર મળેલો છે કે નહીં, અથવા તો પોરબંદરમાં પણ આવી ઘણી બધી સ્કૂલો હોઈ શકે કે જેને યુડીઆઈ નંબર જનરેટ ન થયો હોય અને એમને પ્રવેશ મેળવ્યો હોય. આમાં ખરેખર ક્યાંક ને ક્યાંક સ્કૂલવાળાની પણ બેદરકારી હોય જેને લઈ અને બાળકોના ભવિષ્ય સાથે
કોઈ છેડા થઈ શકે અથવા તો છેડા થયા જ છે, આપણે જોઈએ જ છે કે પ્રવેશ આપીને પછી એમ કહે છે કે પરમિશન નથી. ત્યારે આ બાબતે અમે શિક્ષણ અધિકારી સાથે વાત કરી છે અને એવું કીધું છે કે આ બાબતે આપ તપાસ કરો અને પોરબંદરની જેટલી પણ સ્કૂલો છે જેમને ખરેખર પરમિશન મળી છે કે યુડીઆઈ નંબર જનરેટ થયા છે કે નહીં અને સરકારની ગાઈડલાઈન મુજબ છે કે નહીં, એ બાબતે આપ તપાસ કરો અને જો એ બાબતે કોઈ પણ સ્કૂલ ન હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગ કરી હતી. અને એવી પણ અમે માંગ કરેલી છે કે જેટલી પણ સ્કૂલો માન્યતા ધરાવે છે, જે લોકોની યુડીઆઈ નંબર જનરેટ થયા છે, તે સ્કૂલોનું લિસ્ટ પણ આપ વહેલી તકે બહાર પાડો, જેથી કરીને વાલીઓ પણ જાગૃત થાય. અને વાલીઓને પણ મારી વિનંતી છે કે આપ પણ જે તે સ્કૂલમાં એડમિશન લ્યો તો ખરેખર એમની તપાસ કરો, જેથી કરીને પછી વર્ષ કે 2 વર્ષ પછી આપણે ભોગ બનવાનો વારો ન આવે. અને અત્યારે જે વિદ્યાર્થીઓ બરાબર 17-18 વિદ્યાર્થીઓ જે ભણતા હતા એ લોકોના યુઆઈડી નંબર નથી ચડ્યા, તો એમનું જે વર્ષ બગડ્યું છે બાલવાટિકા, એ લોકોએ ફી ભરી બધું એમને બાલવાટિકાનું આપવામાં આવ્યું. અને વિદ્યાર્થીઓ ઘણા વાલીઓને પૂછ્યું હતું ખરી કે બાલવાટિકા છે ને, તો ત્યારે કહેવામાં આવ્યું કે આ બાલવાટિકા જ છે. તો ખરેખર આ વિદ્યાર્થીનું વર્ષ બગડ્યું તો કઈ રીતે આગળ આને લઈને ખરેખર રજૂઆત? આ બાબતે એ રજૂઆત કરી છે કે આ બાબતે આપ યોગ્ય તપાસ થાય અને જો કસૂરવાર ઠેરાય તો આમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવાય તેવી માંગ કરીએ.